હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં બધા? ઓકે દીકરાઓ, આજે ફરી પાછા ઘન અવસ્થાની અંદર સરસ ટોપિક લઈને એકમ કોષની અંદર પરમાણુઓની પેકિંગ ક્ષમતા, સંકુલન ક્ષમતા કે કેટલા પર્સન્ટેજ ભાગ ગોળાએ રોકેલો છે અને કેટલા પર્સન્ટેજ ભાગ ખાલી છે કે જેને એની પેકિંગ ક્ષમતા કહેવામાં આવશે દીકરાઓ. તો પેકિંગ ક્ષમતા આપણે જોવાની છે ત્રણ પ્રકારના ઘનમાં: એસસીપી એટલે કે સાદો ઘન, પ્રિમિટિવ ઘન. બીજા નંબરમાં આપણી પાસે આવશે બીસીસી ઘન, અંતઃકેન્દ્રિત ઘન. અને ત્રીજા પ્રકારમાં આવશે આપણી પાસે એફસીસી, ફલક કેન્દ્રિત ઘન. તો ત્રણેય ઘનની અંદર આપણે વન બાય વન પેકિંગ ક્ષમતા એટલે કે સંકુલન ક્ષમતા જોઈએ. સો માય નેમ ઇઝ નયન ત્રિવેદી અને આપણે આગળ વધીશું સોલિડ સ્ટેટમાં. ટૂંકમાં પેકિંગ ક્ષમતા એટલે શું? તો કે આ ધારો કે મારી પાસે એકમ કોષ છે, એક નાની આકૃતિ આપણે દોરીને રાખેલી છે કે એકમ કોષ છે. આ એકમ કોષની અંદર ગોળાઓએ રોકેલો મહત્તમ ભાગ છે અને ગોળો એકચ્યુઅલમાં જે આપણે પરમાણુ છે ને ગોળા તરીકે કલ્પેલો છે. તો આ સખત ગોળાઓ છે. તો એ ગોળાઓને આપણે શક્ય એટલા નજીક નજીક ગોઠવીશું દીકરાઓ તો બી ત્યાં આગળ ખાલી સ્થાન આપણને જોવા મળે જ, કારણ કે એનો આકાર ગોળ છે એટલે એકબીજાને અડકીને રહેશે ને તો બી વચ્ચે છિદ્ર તો આપણને જોવા મળશે જ. બીજી વસ્તુ, કણો દ્વારા એટલે કે પરમાણુઓ દ્વારા રોકાયેલા કુલ અવકાશના કદના ટકા કે જેને આપણે પેકિંગ ક્ષમતા કહીશું. કે એકમ કોષ હોય એની અંદર કણો દ્વારા જે પણ બી ભાગ રોકાઈ ગયો એના કુલ અવકાશના કદના ટકા કે જેને આપણે પેકિંગ ક્ષમતા કહીશું અથવા તો સંકુલન ક્ષમતા કહી દઈશું. તો પહેલા આપણે જોઈએ સાદા ઘનમાં એટલે કે એસસીપીમાં સંકુલન ક્ષમતા. બરોબર છે દીકરાઓ? પહેલા 5 મુદ્દા જે હું લખીશ ને એ સામાન્ય હશે. હવે સાદા ઘનમાં સંકુલન ક્ષમતા જોઈએ ને એ પહેલા પેકિંગ ક્ષમતાનું સમીકરણ જોઈ લઈએ કે પેકિંગ ક્ષમતાનું સમીકરણ શું છે. તો કોઈ પણ બી ઘનમાં પેકિંગ ક્ષમતાનું સમીકરણ જોવું હોય ને દીકરાઓ તો પેકિંગ ક્ષમતા બરાબર એકમ કોષમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય એકમ કોષનું કદ કે જે V છે. એનું સમીકરણ છે, સાઈડ પર આપણે લખી રાખીએ છીએ, દરેક જગ્યાએ ઉપયોગમાં લઈશું. એકમ કોષમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા એટલે શું? તો આપણને ખબર છે કે સાદો ઘન બન્યો છે કેટલા પરમાણુઓથી બન્યો છે? 1 પરમાણુથી બન્યો છે. બીસીસી કેટલા પરમાણુથી બન્યો છે? 2 પરમાણુથી બનેલો છે. એફસીસી કેટલા પરમાણુથી બનેલો છે? 4 પરમાણુથી બનેલો છે. તો દીકરાઓ પેકિંગ ક્ષમતા આપણે ધ્યાનમાં રાખીશું અને એની અંદર પરમાણુની સંખ્યા મેં તમને કીધી એ ફિક્સ કિંમત છે. જે 5 પોઈન્ટ હું અત્યારે હાલ લખી રહ્યો છું એ 5 પોઈન્ટ દરેક એકમ કોષ માટે સામાન્ય હશે. પહેલો પોઈન્ટ છે કે પરમાણુની ત્રિજ્યા કે જેને આપણે R ધારી લઈશું. બરોબર છે? પરમાણુને આપણે ગોળા તરીકે લીધેલા છે, સખત ગોળા. તો પરમાણુનું કદ સમીકરણ આપણને ખબર છે 4/3 πr³ ગોળાનું કદ. એના પછી સમઘન, સાદો ઘન છે, સાદા સમઘન ની ધરીની લંબાઈ એટલે કે ધારીની લંબાઈ એ લઈ લઈશું. સાદા સમઘનમાં અથવા તો સમઘનમાં સમઘનનું કદ V બરાબર AQ. પાંચમો મુદ્દો કે એકમ કોષ સાદા ઘનમાં પરમાણુની સંખ્યા, સાદા ઘન એકમ કોષ લખું તો પણ બી ચાલશે. પરમાણુની સંખ્યા આપણને ખબર છે 8 ખૂણા ઉપર 8 ગોળા હોય, દરેક ખૂણાનો 1/8 ભાગ આવે એટલે એક પરમાણુઓથી એકમ કોષ 1 બનશે.
નેક્સ્ટ મુદ્દો, એ ને આર વચ્ચેનો સંબંધ. ધ્યાન રાખજો, સાદા ઘન માટે એ અને આર વચ્ચેનો સંબંધ. ધ્યાન રાખશો હો દીકરાઓ. આ 5 મુદ્દા છે ને આટલે સુધીના બધામાં સામાન્ય આવશે. બરોબર છે, આપણી પાસે આ 5 મુદ્દા સામાન્ય આવશે. છઠ્ઠો મુદ્દો એ અને આર વચ્ચેનો સંબંધ દરેક સમયે બદલાશે અને એ આપણે આકૃતિ ઉપરથી નક્કી કરીશું. તો આકૃતિ આપણે ડ્રો કરી દઈએ. આકૃતિ દોરવામાં ધ્યાન રાખજો. પહેલા સ્ક્વેર, બીજો સ્ક્વેર, દરેક સ્ક્વેરનો ખૂણાને જોઈન્ટ કરી દઈશું. એકમ કોષ બની જશે. એકમ કોષમાં જો આપણે સાદો લઈ રહ્યા છીએ તો 8 ખૂણા ઉપર 8 ગોળા આવશે. આઠ ખૂણા ઉપર 8 ગોળા. બરોબર છે. આ ગોળાને એ નામ આપી દઈશું, અને બી નામ આપી દઈએ, અને સી આપી દઈએ, અને ડી આપી દઈએ, અને ઈ આપી દઈએ, એફ આપી દઈએ, જી આપી દઈએ, અને એચ આપી દઈએ. આ જે નામકરણ છે દરેકમાં આપણે એક સરખું જ રાખીશું. 3 પ્રકારની આપણે સંકુલન ક્ષમતા જોઈએ છે. બધામાં હું ગોળાના ખૂણાના ગોળાના નોમેનક્લેચર નહીં બદલું. ABCD EFG આ જ પ્રમાણે રાખીશ. બરોબર છે. બીજું દીકરાઓ, ધારીની લંબાઈ આપણને ફિક્સ કહી દીધી છે. આ ધારીની લંબાઈ કેટલી છે? તો કે આ ધારીની દરેક ધારી 12 ધારીની લંબાઈ એ છે. આ ધારી શેની બનેલી છે? આની ત્રિજ્યા આની ત્રિજ્યાની બનેલી. આની ત્રિજ્યા r છે, આની ત્રિજ્યા પણ r છે. તો E = 2r થઈ જશે. E = 2r થઈ જશે. તો એ અને r વચ્ચેનો સંબંધ શું થઈ ગયો? E = 2r. તો r = a/2. આ એક સંબંધ બી ધ્યાનમાં રાખજો, આગળ જતા ઉપયોગમાં આવશે. બરોબર છે. ચલો દીકરાઓ, હવે આપણી પાસે સમીકરણ રેડી છે કે પેકિંગ ક્ષમતા બરાબર, હવે સમીકરણ મૂકીશ કે SCP માં પેકિંગ ક્ષમતા બરાબર એકમ કોષમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ. V કે જેને આપણે a ક્યુબ કહીએ છીએ. V = a ક્યુબ. ચલો, એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલા છે? સાદો ઘન છે, એકમ કોષમાં એક જ પરમાણુ હશે અને એનું કદ કેટલું? 4/3 πr³ મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય એકમ કોષનું કદ કે જે a ક્યુબ એ બરાબર 2r લખીને બેઠા છીએ આપણે. તો 2r નો ક્યુબ. બરોબર છે. તો r³ જતા રહેશે. અહીંયા આગળ 2 નો ક્યુબ છે એટલે 2 દુ 4 દુ 8. તો અહીંથી સીધા છેદ ઉડશે, ખાલી 2 વધશે. બરોબર છે. તો અહીં શું વધ્યું? હવે તો વધ્યું આ પ્રમાણે પાઈ મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય 3 નીચે જશે. 3 × 2 6. જવાબ આવશે 52.4% એની પેકિંગ ક્ષમતા હશે. ઇટ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 52%. એટલે એની પેકિંગ ક્ષમતા હશે. જો મને કોઈ એમ કહે છે પેકિંગ અંશ કેટલો, તો આને હું 100 વડે નહીં ગુણું એટલે દીકરાઓ 0.52 આવશે. ધ્યાન રાખજો, પેકિંગ અંશ 0.52, પેકિંગ ક્ષમતા 52.4. 100 વડે નહીં ગુણું તો એને મને પેકિંગ અંશ મળશે. 100 વડે ગુણીશ તો મને પેકિંગ ક્ષમતા મળશે. બરોબર છે. મોટે ભાગે બધે 52% લીધેલી છે. તો છિદ્રવાળો ભાગ કેટલો રહેશે દીકરાઓ? તો છિદ્રવાળો ભાગ રહેશે 48%. એટલે આમાં 48% ભાગ ખાલી પડેલો છે અને 52% ભાગ ગોળાઓએ રોકેલો છે. શેની અંદર? સાદા ઘનમાં. બરોબર છે. તો સાદા ઘનની સંકુલન ક્ષમતા આ પ્રમાણે રહેશે. તો એક ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો. ફરીથી એક વખત કહી દઉં, 5 મુદ્દા એના એ જ રહેવાના છે. 1 2 3 4 ને 5 હું નહીં બદલું. નેક્સ્ટ થિયરી લઈશ, ખાલી આકૃતિ બદલીશ. અહીંથી આપણે ચેન્જ કરવાનું રાખીશું. આ સૂત્ર પણ એમને એમ આવશે, ખાલી મારે એને આર વચ્ચેનો સંબંધ લેવાનો છે ને વેલ્યુ પુટઅપ કરવાની છે. ઘણા બધા કહે છે કે સર પેકિંગ ક્ષમતાવાળી થિયરી અઘરી. મને તો કંઈ અઘરી નથી લાગતી. બધા પોઈન્ટ એને જ આવે, ખાલી આકૃતિ બદલાય છે, એને આર વચ્ચેનો સંબંધ બદલાય, બાકી થિયરીમાં કંઈ છે જ નહીં.
બરોબર છે. ચલો પહેલો મુદ્દો રિપીટ કરી દો. પહેલો મુદ્દો શું છે કે પરમાણુની ત્રિજ્યા r, દરેક માટે સામાન્ય આવશે. પરમાણુનું કદ 4/3 પાય r ક્યુબ. સાદા સમઘનની ધારીની લંબાઈ એ લઈ લઈશું. સમઘનનું કદ આપણી પાસે v લઈ લઈશું. સાદા સમઘન એકમ કોષમાં પરમાણુની સંખ્યા 1 થઈ જશે. બીજું, સાદા ઘનની અંદર એ ને r વચ્ચેનો સંબંધ તો આપણે આકૃતિ દોરી એટલે ખબર પડી. a ઇઝ ઇક્વલ ટુ 2r, તો r ઇઝ ઇક્વલ ટુ a/2. આ એક સંબંધ બી ધ્યાનમાં રાખજો, આગળ જતા જરૂર પડશે. SCP-માં પેકિંગ ક્ષમતા બરાબર સૂત્ર લખેલું છે કે એકમ કોષમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ. તો આપણી પાસે એ પ્રમાણે વેલ્યુ પુટઅપ કરતા 52% જેટલો ભાગ પેકિંગ ક્ષમતામાં આવશે અને 48% ભાગ છિદ્રનો હશે. પેકિંગ અંશ શોધવા હશે તો 0.52, પેકિંગ ક્ષમતા શોધવી હશે તો 52%. ઓકે, આપણી પાસે છે હવે અંતઃકેન્દ્રિત સમઘન માં પેકિંગ ક્ષમતા, એટલે કે BCC ઘનમાં પેકિંગ ક્ષમતા સેકન્ડ નંબરની. હવે દીકરાઓ ટોપિક આગળ કીધું તો એ પ્રમાણે પહેલા 5 મુદ્દા સામાન્ય આવશે. પહેલો મુદ્દો શું આવશે તો કે એકમ કોષમાં પરમાણુની ત્રિજ્યા r લેતા. પરમાણુને આપણે સખત ગોળા તરીકે લીધેલા છે, એટલે કે પરમાણુનું કદ 4/3 પાય r ક્યુબ લેતા. બીજું, અંતઃકેન્દ્રિત સમઘન સમઘનમાં ધારીની લંબાઈ એ લઈ લઈએ. એકમ કોષ નું કદ બધા મુદ્દા આપણે આગળ લખેલા છે. v બરાબર a ક્યુબ, એના એ જ રિપીટ થઈ રહ્યા છે. અંતઃકેન્દ્રિત ઘનમાં પરમાણુની સંખ્યા બરાબર 2 રહેશે. એટલે BCC છે તો પરમાણુની સંખ્યા કેટલી થાય? 2 થશે. 8 ખૂણાઓ પરથી એક અસ્તમાંશનો ભાગ અને એક અંતઃકેન્દ્રમાં 2 પરમાણુનો એકમ કોષ બનશે. બસ આ 5 મુદ્દા તો આપણે ફિક્સ છે. છઠ્ઠો મુદ્દો આવશે એ ને r વચ્ચેનો સંબંધ, જે ઇમ્પોર્ટન્ટ છે. આ જ મુદ્દો મેઇન છે થિયરીમાં. તો સૌથી પહેલા આપણે સમઘન બનાવી દઈએ, પછી એ ને r વચ્ચેનો સંબંધ મેળવીએ. દીકરાઓ સમઘનમાં ચલો પહેલા 2 સ્ક્વેર બનાવી દીધા. ખૂણાઓ એકબીજાને ટચ કરશે એટલે ઘન રેડી થઈ ગયો. દરેક ઘનના ખૂણા પર ગોળો છે. નામકરણ કરી દઈએ ગોળાનું. A B C D E F G H. તો 8 ખૂણા પરના 8 ગોળા થઈ ગયા. એક ગોળો અંતઃકેન્દ્રમાં હશે તો અંતઃકેન્દ્રનો ગોળો બતાવી દઈએ. જુઓ, આ રહ્યો અંતઃકેન્દ્રનો ગોળો, બરોબર છે. તો આ અંતઃકેન્દ્રનો ગોળો થયો. બીજું દીકરાઓ કે અહીંયા આગળ આપણે જે અંતઃકેન્દ્ર છે ને, હવે સમજજો હો, બહુ જ ઇમ્પોર્ટન્ટ. ઘણા બધા છોકરાને જ ખબર નથી પડતી ગણતરી કેમ આમ કરે છે. તો દીકરાઓ એટલું ધ્યાન રાખજો કે ગણતરીમાં જ્યાં ગોળા હાજર છે ને ત્યાં ગણતરી કરીશું, ગમે ત્યાં નહીં. તો ગોળો ક્યાં હાજર છે? અંતઃકેન્દ્રમાં. હવે પહેલા આકૃતિ સમજી લો. અહીં 3Dમાં હું તમને રૂમમાં બતાવું. એક ગોળો અહીંયા આગળ છે, એક ગોળો ત્યાં, એટલે 8 ખૂણા ઉપર 8 ગોળા છે. 4 ઉપરના ખૂણા, 4 નીચેના ખૂણા. એક અંતઃકેન્દ્રમાં એટલે કે ફેનની નીચે એક ગોળો છે રૂમના. હવે એ જે ગોળો છે એની સાથે મારે ગણતરી કરવાની છે, એ ગોળાને સમાવીને ગણતરી કરવાની છે. તો અહીંયા આગળ જે ગોળો છે ને દીકરાઓ, એને સમાવવો હોય તો મારે એક આ પ્રકારનો અંતસ્થ વિકર્ણ દોરવો પડે. મારા માથેના ખૂણા પરથી
એટલે ઉપરના સમતલના ખૂણા પરથી નીચેના સમતલના સામેના ખૂણા સુધી મારે જે વિકર્ણ દોરું ને એને અંતસ્થ વિકર્ણ કહેવાય. સમજો હું, આ 2D છે, 3D માં સમજવાનું છે. ફરીથી મારા માથા પર જે ખૂણો છે એટલે કે મારા ઉપરના સમતલમાં માથાના ખૂણા પરનો ગોળો નીચેના સમતલના સામેના ખૂણા સાથે જ્યારે હું જોઈન્ટ કરું ત્યારે આ ખૂણાનો ગોળો આવશે, અંતસ્થ ગોળો આવશે, અને પેલા ખૂણાનો ગોળો આવશે. આમ સળંગ જશે ગોળો, અંતસ્થ વિકર્ણ. એટલે કે જે આપણે ગોળાની ગણતરી કરવી છે એ આવી જશે અંદર. તો ધ્યાન રાખજો, આ અંતસ્થ વિકર્ણ કહેવાય. તો અહીંયા આગળથી આ અંતસ્થ વિકર્ણ થયો. એવું હોય તો બ્લુ પેનથી બતાવી દો અંતસ્થ વિકર્ણ. અંતસ્થ વિકર્ણ ધ્યાન રાખજો, બધા ગોળા એક સરખા માપના છે. એટલે આની ત્રિજ્યા, આને નામ આપી દઈએ પહેલા તો. આ જે બ્લુ કલરની લાઈન દોરીને એને નામ આપી દઈએ સી. સી ને કહેવામાં આવશે અંતસ્થ વિકર્ણ. સી ની લંબાઈ કેટલી છે? તો સી ની લંબાઈ જો આ રેડ ગોળાની ત્રિજ્યા આર છે, ગ્રીન ગોળાની ત્રિજ્યા આર એટલે વ્યાસ 2r, રેડ ગોળાની ત્રિજ્યા ફરી આર, તો આર 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 એટલે કે 4r અંતસ્થ વિકર્ણ સી ની લંબાઈ થશે. સી ની લંબાઈ કેટલી મળશે મને? 4r જેટલી મળશે. બીજું દીકરાઓ, મારે જો અંતસ્થ વિકર્ણની ગણતરી કરવી છે, સમજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. તો મારે નીચેનું જે તળિયું છે ને, નીચેનું સમતલ, નીચેનું જે તળિયું છે ને, એ નીચેના તળિયાના વિકર્ણની ચર્ચા કરવી પડે. આ નીચેના તળિયાનો વિકર્ણ અમારી પાસે, જેને હું બી નામ આપું છું. આ નીચેના તળિયાનો વિકર્ણ, જેને હું શું નામ આપી દઉં છું? બી નામ આપી દઉં. બરોબર છે. અહીંયા આગળ આપણી પાસે જે ધારી છે એ તો આપણી પાસે એ છે, સમજો. તો આ ધારીની લંબાઈ એ, આ ધારીની લંબાઈ એ, આ ધારીની લંબાઈ એ, આ ધારીની લંબાઈ એ. આ જે છે બ્લુ પેનથી ફરીથી બતાવું તો આ શું મળ્યો મને? આ વિકર્ણ કહેવાય. હો, બી છે એ વિકર્ણ છે, નીચેના તળિયાનો. એટલે વિકર્ણ કયો છે? સમતલ પરનો વિકર્ણ. હો, ધ્યાન રાખજો, સમતલ. કયું સમતલ? તળિયું. લખી રાખું છું. તો તળિયાના સમતલનો વિકર્ણ છે. તો ત્યાં આગળ હું પાયથાગોરસ લાગુ પાડું, કારણ કે ખૂણો બનશે. જુઓ, ત્રિકોણ એ, અહીંયા આગળથી આ ગણી લો, આ ત્રિકોણ EFD, ત્રિકોણ EFD કાટકોણ ત્રિકોણ બનશે. તો પાયથાગોરસ લાગુ પાડીએ તો આ બી છે એ કર્ણ થઈ ગયો. તો બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. તો બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર, એટલે કે બી ઇઝ ઇક્વલ ટુ √2a. બીજું છે ત્રિકોણ AED. સમજો, AED એ પણ બી કાટકોણ. હવે AED સમજો ક્યાં આગળ આવ્યો? એ મારા માથા પર છે, આ ખૂણો. ડી મારા પગમાં છે, મારા જ પગમાં છે. બરોબર છે. એ છે, એની નીચે ડી છે એક્ઝેક્ટ, અને ઈ છે ને એ સામે છે. એટલે આવું થયું દીકરાઓ, એ સામેની તરફ ઈ, બરોબર છે, અને મારા પગમાં ડી. તો આ કયો ત્રિકોણ બન્યો? કાટકોણ ત્રિકોણ બન્યો. આ જુઓ, અહીંથી આમ, અહીં આગળથી આ બી થયો. આ બી તળિયામાં મેં તમને કીધું વિકર્ણ એ બી થયો, તો આ બી. બરોબર છે. તો આ કાટકોણ ત્રિકોણ બન્યો. આને સી કહેવાય. આ છે ને એને સી કહેવાય. તો હવે કાટકોણ ત્રિકોણ, ત્રિકોણ AED, કાટકોણ ત્રિકોણ. પાયથાગોરસ લાગુ પાડીશું. સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, કારણ કે આ બી છે, આ બી સ્ક્વેર
આ એ સ્ક્વેર ધારી છે, આ એ સ્ક્વેર, આ બી સ્ક્વેર, ઇટ ઇઝ ઇક્વલ ટુ સી સ્ક્વેર. તો આ શું આવી ગયો? તો આ 2a સ્ક્વેર છે, બી સ્ક્વેર બરાબર 2a સ્ક્વેર, આ એ સ્ક્વેર છે, તો સી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3a સ્ક્વેર, તો સી ઇઝ ઇક્વલ ટુ √3a. બરોબર છે. બીજું c ઇઝ ઇક્વલ ટુ 4r, આપણે ઉપર કહીને આવેલા છીએ. જો c ઇઝ ઇક્વલ ટુ 4r આ રહ્યું, અને c ઇઝ ઇક્વલ ટુ √3a, બંનેને સરખાવી દઈએ એટલે a ને r વચ્ચેનો સંબંધ મળે. તો હવે સંબંધ શું મળશે જુઓ તમે, c ઇઝ ઇક્વલ ટુ 4r ઇઝ ઇક્વલ ટુ √3a. તો r ઇઝ ઇક્વલ ટુ √3a/4. આ એક નવો સંબંધ આવ્યો, થોડું ધ્યાનમાં રાખજો. પૂછાય છે આના આધારિત દાખલા પણ પૂછાય છે કે બીસીસી ઘનની અંદર એ બરાબર એટલે કે ધારીની લંબાઈ આટલી છે, તો ગોળાની ત્રિજ્યા કેટલી હશે? ધારીની લંબાઈ આપશે, ગોળાની ત્રિજ્યા શોધવાની થશે. તો r બરાબર √3a/4. આ સમીકરણને ધ્યાનમાં રાખજો. ચલો દીકરાઓ આગળ વધીએ. તો હવે a બરાબર શું આવશે? તો a બરાબર 4r/√3. તો હવે પેકિંગ ક્ષમતા ક્યાં આગળ? બીસીસીમાં. પેકિંગ ક્ષમતા, સંકુલન ક્ષમતા બરાબર બીસીસીમાં કુલ પરમાણુનું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ. બરોબર છે. પેકિંગ ક્ષમતા શોધવાની છે. બીસીસીમાં કુલ પરમાણુનું કદ કેટલું છે? તો કે બીસીસી ની અંદર જઈએ છીએ તો કુલ પરમાણુ કેટલા? તો કે પરમાણુની સંખ્યા 2, એક પરમાણુનું કદ 4/3 πr³ મલ્ટીપ્લાય બાય 100 ડિવાઇડેડ બાય એકમ કોષનું કદ એટલે કે a³. એ બરાબર શું આવ્યું છે? 4r√3 r³ કેન્સલ. બરોબર છે. 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોક 16 ચોક 64. તો આ 4 એક ગયા, 2 4 વધ્યા, ચોક 16 વધ્યા, તો આ જશે એટલે 8 વધશે સીધા નીચે. √3 × √3 × √3, તો 2 √3 ગયા, એક √3 વધ્યો કે જે ઉપર જશે, એક √3 વધ્યો કે જે ક્યાં જતો રહેશે? ઉપર જતો રહેશે. બરોબર છે. તો હવે આપણે ધ્યાનમાં રાખીશું વધ્યું શું અહીંયા આગળ? તો કે √3 પાઈ મલ્ટીપ્લાય બાય 100 મલ્ટીપ્લાય બાય √3 ડિવાઇડેડ બાય 8. છેદ ઉડાડતા આટલું વધ્યું. તો બીસીસી ની અંદર આ ભાગ કેટલો આવશે? 68% ભાગ આવશે. તો બીસીસી માં પેકિંગ ક્ષમતા 68%, એટલે કે છિદ્ર વડે રોકાયેલ ભાગ બરાબર 32%. છિદ્ર વડે રોકાયેલ ભાગ 32% થઈ જશે. ઓકે. તો દીકરાઓ આ બીજા ઘનની અંદર પેકિંગ ક્ષમતા આવી. ફરીથી કીધું 5 મુદ્દા આપણા સામાન્ય આવશે. પરમાણુની ત્રિજ્યા r, પરમાણુનું કદ 4/3 πr³, અંતઃકેન્દ્રિત સમઘનમાં ધારીની લંબાઈ a, એકમ કોષનું કદ a³. બરોબર છે. અંતઃકેન્દ્રિત ઘનમાં પરમાણુની સંખ્યા 2 આવશે, કારણ કે એક ખૂણા ઉપરથી અને એક અંતઃકેન્દ્રનો. એ અને r વચ્ચેનો સંબંધ. સી છે એને આપણે અંતસ્થ વિકર્ણ કીધું. કયા સી ની આપણે કે આ સી ની ગણતરી કરવી છે, અંતસ્થ વિકર્ણની ગણતરી કરવી છે. મારા શબ્દો ધ્યાન રાખજો, અંતસ્થ વિકર્ણની ગણતરી કરવી છે. તો મારે અહીં તળિયાના કર્ણની એટલે કે વિકર્ણની જરૂર પડશે જ, સમતલ પરના વિકર્ણની જરૂર પડશે. અંતસ્થ વિકર્ણ કહેવાશે. બરોબર છે. તો ધ્યાનમાં રાખજો. તો એની ગણતરી કરવા માટે તો c = 4r તો પહેલા અહીં લખી નાખ્યું. જુઓ રેડી છે. બી છે, બી એ શું છે? તો સમતલ એટલે કે તળિયાનો વિકર્ણ છે. બરોબર દીકરાઓ. બીજી વસ્તુ છે કે આપણી પાસે અહીંયા આગળ ત્રિકોણ EFD કાટકોણ ત્રિકોણ થઈ જશે. EFD કાટકોણ ત્રિકોણ, તો b² = 2a² થઈ જશે. બીજું ત્રિકોણ AED, બરોબર છે.
તો AED શું થઈ જશે? તો કે કાટકોણ ત્રિકોણ છે. તો c સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. તો a સ્ક્વેર પ્લસ 2a સ્ક્વેર એટલે કે 3a સ્ક્વેર. તો c ઇઝ ઇક્વલ ટુ √3a. તો આ c બરાબર 4r કીધું છે, c બરાબર √3a. બંનેને સરખાવી દીધા એટલે આપણને a ને r વચ્ચેનો સંબંધ મળી ગયો. બીજું છે દીકરાઓ કે BCC માં પેકિંગ ક્ષમતા બરાબર આપણી પાસે સૂત્ર તૈયાર છે કે BCC માં કુલ પરમાણુનું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ, એટલે કે આપણી પાસે જવાબ આવશે 68%. બરોબર છે. આ કેટલી વખત આ બી પૂછાય છે હો કે નીચેનામાંથી શું સાચું છે કે BCC માં પેકિંગ ક્ષમતા. આ આપે તો બધાને ખબર છે કે આવડે. આ પૂછાય છે, આ પૂછાય છે. બરોબર છે. એટલે થોડું ધ્યાનમાં રાખજો દીકરાઓ. તો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે વધીએ HCP માં અને FCC માં. ઓકે, ચલો જલ્દી ફટાફટ. પેકિંગ ક્ષમતા સમાન છે એટલા માટે, એટલે કે એમની ગીચતા સમાન છે એટલા માટે આપણે એમને સાથે લઈને ચાલીએ છીએ. એની પેકિંગ ક્ષમતા સાથે શોધેલી છે. પહેલો મુદ્દો તો સામાન્ય છે કે પરમાણુની અંદર ત્રિજ્યા r છે, પરમાણુનું કદ 4/3 πr³. અંતઃ કેન્દ્રિતની જગ્યાએ હું લખી નાખીશ FCC અથવા તો HCP. FCC અથવા CCP લખી નાખો તોય ચાલશે. ધારીની લંબાઈ, એકમ કોષનું કદ v1 અંતઃ કેન્દ્રિત ઘનમાં એની જગ્યાએ આપણે લખીશું ફલક કેન્દ્રિત ઘનમાં પરમાણુની સંખ્યા કેટલી થાય? 4. ધ્યાન રાખજો હો. 8 ખૂણાઓ પર 1/1 પ્લસ 6 બાજુ પરથી 1/2. 4 પરમાણુનો એક એકમ કોષ બનશે. એને r વચ્ચેનો સંબંધ લઈએ. ચલો આપણે હવે દોરી દઈએ સૌથી પહેલા આકૃતિ. કઈ આકૃતિ દોરવી છે? FCC. ધ્યાન રાખજો. પહેલા એક સ્ક્વેર, બીજો સ્ક્વેર ડ્રો કરી દીધો. 8 ખૂણા ઉપર 8 ગોળા દોરીશું સૌથી પહેલા. ગોળાના નોમેનક્લેચર A B C D E F G H. ઓકે દીકરાઓ, ચાલો હવે ફલકના કેન્દ્રમાં ગોળો છે. ફલકના કેન્દ્રમાં ગોળો એટલે ક્યાં આગળ ગોળો આવશે? તો ફલકના કેન્દ્રમાં ગોળો એટલે આ જગ્યાએ ગોળો આવશે. બધા ગોળાની લંબાઈ ત્રિજ્યા એક સરખી છે, જેની ત્રિજ્યા આપણે r કીધેલી છે. ઓકે, તો આ જે ફલક એક જ ફલક પર છે, એક જ બાજુ ઉપરની ગણતરી કરવાની છે. તો આ જે મેં ફલકનો વિકર્ણ દોર્યો, જેને હું b નામ આપીશ, સ્મોલ b. આ ફલકના વિકર્ણને શું નામ આપી દઈશ? સ્મોલ b. તો સ્મોલ b છે એની લંબાઈ કેટલી થાય? તો સ્મોલ b ની લંબાઈ મારે લેવા જવી હોય ને, તો આ રેડ ગોળાની લંબાઈ છે ત્રિજ્યા છે r. ગ્રીનની અંદર r પ્લસ r અને પાછો રેડ આવ્યો એટલે ફરીથી r. બધાની ત્રિજ્યા એક સરખી છે. તો અહીં b ફલકનો વિકર્ણ છે અને b ઇઝ ઇક્વલ ટુ 4r રહેશે. ચાલો હવે મારે b ની ગણતરી કરવી છે. જુઓ, ઘણા બધા છોકરાઓ ફરીથી એક વખત યાદ કરાવું કે સાહેબ આમાં ફલકની ગણતરી જ કેમ કરીને, પેલામાં કેમ અઘરી ગણતરી કરી BCC માં, આમાં કેમ સરળ ગણતરી કરી? અરે દીકરા, એવું નથી. અહીં આગળ ફલક પર ગોળો છે તો ફલકની ગણતરી કરી, ત્યાં અંતઃ કેન્દ્રમાં ગોળો હતો તો અંતસ્થ વિકર્ણની ચર્ચા કરી હતી. તો બંનેમાં ધ્યાન રાખજો, આમાં ફલક પર ગોળો છે એટલે b મેં ફલક પર લીધો અને ફલક પરની ચર્ચા કરીશું. તો દીકરાઓ, ધારીની લંબાઈ તો a છે, કોઈ પણ બી ધારી લઈ લો, લંબાઈ એ છે. બરોબર છે. તો ત્રિકોણ લઈ લો ABC, કાટકોણ ત્રિકોણ. ત્રિકોણ ABC કાટકોણ છે. તો અહીં આગળ સ્મોલ b સ્ક્વેર બરાબર, કારણ કે એ વિકર્ણ થઈ ગયો છું, b સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પાયથાગોરસ. બરોબર છે. તો b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a સ્ક્વેર. તો b ઇઝ ઇક્વલ ટુ √2a અને b ઇઝ ઇક્વલ ટુ 4rb છે.
બરોબર છે. તો b ઇઝ ઇક્વલ ટુ 4r બરાબર √2a. તો આપણે આવું કહી શકીએ કે r ઇઝ ઇક્વલ ટુ √2a અપોન 4 અને a ઇઝ ઇક્વલ ટુ 4r અપોન √2. તો આ બંને ધ્યાનમાં રાખજો સંબંધ. બરોબર છે. ચાલો નેક્સ્ટ કેલ્ક્યુલેશનમાં આગળ વધીએ. હવે આપણી પાસે ડાયરેક્ટ ઇક્વેશન છે. ઇક્વેશનમાં શું છે તો કે કોષની ક્ષમતા બરાબર પેકિંગ ક્ષમતા એકમ કોષમાં કુલ પરમાણુનું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ કે જે A ક્યુબ છે. એકમ કોષમાં કુલ પરમાણુ કેટલા? તો દીકરાઓ જુઓ, ફલક કેન્દ્રિત ઘન છે તો એકમ કોષમાં પરમાણુની સંખ્યા કેટલી આવશે? 4. એકમ કોષ ગોળાની અંદર, એકમ કોષની અંદર જે બી પરમાણુઓ છે જેને આપણે ગોળા તરીકે કલ્પેલા છે તો ગોળાનું કદ કેટલું આવે? 4/3 પાય r ક્યુબ મલ્ટીપ્લાય બાય 100. બરોબર છે. ડિવાઇડેડ બાય એકમ કોષનું કદ કે જે A ક્યુબ છે અને A બરાબર શું છે તો આપણી પાસે જુઓ A બરાબર 4r √2. A બરાબર 4r √2 અને એનો ક્યુબ છે. બરોબર છે. તો r ક્યુબ કેન્સલ. બરોબર છે. બીજું 4 નો ક્યુબ છે એટલે 4 × 4 = 16 64 તો 2 4 ગયા, 1 4 વધ્યા. √2 √2 × √2 એટલે 2√2 થાય. બરોબર છે. તો 2√2 ઉપર જશે. બીજું આપણી પાસે 3 છે, 3 નીચે આવશે તો આવું થઈ જશે. 2√2 ઉપર આ √2 ગયા, 2 × 2 4 એટલે 2 વધ્યા, પાછા √2 ગયા, √2 વધ્યા. બરોબર છે. √2 બાકી વધ્યા. ઓકે. તો અહીં આગળ શું વધ્યું? પાઈ ગુણ્યા 100 ડિવાઇડેડ બાય 3 × √2. આટલાનો તમે ભાગાકાર ગુણાકાર કરો ને દીકરાઓ એટલે 74% આવશે. એટલે કે FCC માં પેકિંગ ક્ષમતા 74% અને છિદ્રએ રોકેલો ભાગ 26% રહેશે. સૌથી ગીચ રચના FCC છે. FCC સૌથી ગીચતા ધરાવતી રચના છે. બીજું દીકરાઓ કે આની અંદર આપણે જો એક સિમ્પલ કોષ્ટક બનાવીએ કે SCP છે, SCP. ચલો એની અંદર પરમાણુની સંખ્યા કેટલી તો કે 1. એની અંદર A અને R નો સંબંધ શું તો A ઇઝ ઇક્વલ ટુ 2r અથવા તો R ઇઝ ઇક્વલ ટુ R ને અનુલક્ષીને લખીશું A/2. પેકિંગ ક્ષમતા કેટલી એની તો 52%. છિદ્ર દ્વારા રોકાયેલો ભાગ કેટલો 48%. ધ્યાન રાખજો, એક કોષ્ટક સિમ્પલ બનાવી દઈએ, બધું જ આવી જશે અંદર. બીજો મુદ્દો આપણે લઈએ સેકન્ડમાં BCC અંતઃકેન્દ્રિત કણ. અંતઃકેન્દ્રિત પરમાણુની સંખ્યા કેટલી એમાં 2. A અને R વચ્ચેનો સંબંધ શું થાય તો R ઇઝ ઇક્વલ ટુ √3a/4. √3a/4. ધ્યાન રાખજો BCC માં. એની અંદર 68% ભાગ ગોળાએ રોક્યો છે, 32% ભાગ ખાલી છે. છેલ્લું પોર્શન કે જે FCC, CCP અથવા HCP નો હશે
કે જેની અંદર પરમાણુની સંખ્યા કેટલી રહેશે? 4. R બરાબર √2a/4. 74% ભાગ ગોળારૂપ છે અને 26% ભાગ ખાલી હશે. તો દીકરાઓ આ એક સિમ્પલ ટેબલ બનાવ્યું છે જેમાં બધી જ માહિતી આવી ગઈ. બરોબર છે. ખાસ કરીને આ સૂત્રો ધ્યાનમાં રાખજો. આ બંને જુઓ એક જ સ્વરૂપમાં મળશે તમને. આમ યાદ રાખવા જશો ને તો તકલીફ પડશે. આપણે યાદ રાખવાનું કે મારે બધા આરના સ્વરૂપમાં યાદ રાખવાના છે. R = a/2. જો આ બંનેનું સ્વરૂપ સરખું થઈ ગયું, √3a/4 અને √2a/4, એટલે આ √3a છે ને આ √2a છે, એટલે BCC માં એક વધારે છે, બસ ખાલી આ √2 છે ને આ √3 છે. બરોબર છે. તો આ BCC ની અંદર √3a/4 અને FCC માં √2a/4. બરોબર છે. તો આ એક ધ્યાનમાં રાખજો અને આ સ્વરૂપ યાદ રાખશો તો વધારે સરળ પડશે. આની ઉપરથી એક્ઝામ્પલ પૂછાય છે. બરોબર છે. કોમ્પિટિટિવમાં ખાલી ભાગ પણ પૂછેલા છે, એટલે છિદ્રવાળા ભાગ પણ પૂછેલા છે કોમ્પિટિટિવમાં. બરોબર છે દીકરાઓ. તો જલ્દી ફટાફટ આપણી પાસે પાર્ટ 6 આજે કમ્પ્લીટ કરીશું. આગળના 5 મુદ્દા તો સામાન્ય છે. બરોબર છે. રિપીટ નથી કરાવતો. અહીંથી એક વાર ઝડપથી રિપીટ કરાવી દઉં કે આપણે ગોળો ક્યાં છે? તો કે સમતલ પર ગોળો છે. સમતલ પર, ફલક પર ગોળો છે. તો મારે ફલકની ગણતરી કરવાની. કયા ફલકની? તો કે ફલકના મધ્યમાં, તો મારે એની ગણતરી કરવાની. હમણાં અંતઃ કેન્દ્રમાં ગોળો હતો BCCમાં, આમાં ફલકના કેન્દ્રમાં ગોળો છે, તો મારે ફલકની ગણતરી કરવાની. ગોળાઓ ક્યાં છે? તો B = 4R થઈ જશે. બીજું ત્રિકોણ ABC કયો ત્રિકોણ થઈ ગયો? કાટકોણ. તો B² = a² + a². બરોબર છે. બીજું B = √2a, B = 4R, R ને એ વચ્ચેનો સંબંધ આવી ગયો. હવે તો એકદમ સરળ છે કે FCC બરાબર કોષની પેકિંગ ક્ષમતા, એકમ કોષમાં કુલ પરમાણુનું કદ ગુણ્યા 100 ભાગ્યા એકમ કોષનું કદ, 4 × 4/3 πr³ × 100 ડિવાઇડેડ બાય a³ એટલે 4R√2 નો હોલ ક્યુબ. બરોબર છે. તો FCC માં પેકિંગ ક્ષમતા આવશે 74%. 26% ભાગ ખાલી છે, એટલે કે છિદ્રે રોકેલો ભાગ છે. તો આ આપણી પાસે દરેકના સૂત્ર આવી ગયા. ધ્યાન રાખજો. એક વખત ફરીથી સ્ક્રીનશોટ લઈ લેજો. આજે આટલે સુધી રાખીએ. પાર્ટ 7 માં આગળ વધીશું. ઓકે, લખી નાખો.